ધરપકડ કરી જૂનાગઢ લાવવામાં આવી છે તો જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે। વિવાદિત કીર્તિ પટેલને લઈ પોલીસ જૂનાગઢ પહોંચી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે તો પોલીસ દ્વારા કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવામાં આવી છે। તો કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। વિવાદોમાં ઘેરાયેલી રહેતી અને વિવાદોનું બીજું નામ કહેવાતી એવી કીર્તિ પટેલની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। તો જૂનાગઢમાં કીર્તિ પટેલને લાવવામાં આવી છે અને રાજસ્થાનથી તેની ધરપકડ કરવામાં આવી છે। તો રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી અને હવે તેને જૂનાગઢ લાવવામાં આવી છે। જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં પૂછપરછ પણ કરવામાં આવશે, વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। ત્યારે કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં ઘેરાતી રહેતી હોય છે। સંવાદદાતા અમર અમારી સાથે જોડાઈ ગયા છે। અમર, કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ હવે કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? કોમલ, ચોક્કસ કીર્તિ પટેલને હાલ થોડી મિનિટો પહેલા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ માટે લાવવામાં આવી હતી અને હાલ તેની પૂછપરછ શરૂ છે। પરંતુ મહત્વનું એ છે કે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પોલીસ દ્વારા જે રીતે કામગીરી કરાઈ, કીર્તિ પટેલની ધરપકડ કરાઈ, મીડિયાને કીર્તિ પટેલથી દૂર રાખવામાં આવી હતી। જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું, તેનો કવરેજ કરી રહી હતી ત્યારે તેના શૂટિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો। જ્યારે સ્પષ્ટપણે સામે આવ્યું છે કે કીર્તિ પટેલ હાલ પોલીસ પકડમાં છે અને તેની પૂછપરછમાં વધુ થઈ શકે છે। જી અમર, તેની સામે 3 ફરિયાદો પણ નોંધવામાં આવી છે। કયા પ્રકારે તેને લઈને રિએક્શન મળી રહ્યા છે અને આગામી સમયમાં કેવી કાર્યવાહી થશે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ચોક્કસ કે હાલ તેની ધરપકડ થઈ છે। તે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે એક ગુનો નોંધાયો, તેને લઈને પ્રથમ તેની અટકાયત તાલુકા પોલીસ સ્ટેશનમાં થશે અને બાદમાં જે ભવનાથની અંદર 2 ગુના નોંધાયા તેને લઈને બાદમાં તપાસ શરૂ થશે। હાલ તો જે મૃગીકુંડ ત્યાં વિવાદ શરૂ થયો છે ત્યારે તે મામલે પણ જે તેની પૂછપરછ કરે તો નવા ખુલાસા થઈ શકે છે। કોની આ રોકાઈ હતી, કોને બોલાવી હતી, કોની સાથે મૃગીકુંડમાં ગઈ હતી, તે તમામ દિશાએ તપાસ થશે। બીજી તરફ જે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે તો ખંડણી બાબતે પણ તેની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે। હાલ તેની અટકાયત કરવામાં આવશે અને બાદમાં આગળ કોર્ટમાં પણ આજે તેને રજૂ કરવી પડે। સૂર્યાસ્ત પહેલા મહિલા હોવાથી એટલે જોવાનું રહ્યું કે આગળ પોલીસ કઈ દિશાએ તપાસ કરી રહી છે। જી અમર, એક તરફ મૃગીકુંડમાં જે સ્નાન કરવામાં આવ્યું હતું તેને લઈને વિવાદ થયો હતો એટલે સંતો મહંતોના પણ રિએક્શન આવી રહ્યા છે। બીજી તરફ યુટ્યુબર દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી એટલે તેના તરફથી કયા પ્રકારના રિએક્શન મળી રહ્યા છે? શું તેને લઈને કોઈ અપડેટ છે? હા, ખાસ કરીને જે યુટ્યુબરે જે આપઘાતનો પ્રયાસ કર્યો અને તેની જે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, હાલ રિએક્શન આવી રહ્યા છે કે અંતે જે કીર્તિ પટેલ વિવાદમાં રહી, વિવાદનું બીજું નામ કીર્તિ પટેલ, અને તે પોલીસને હાથ તાલી આપીને ભાગતી હતી। છેલ્લા 4-5 દિવસથી તે ફરાર હતી, વિડીયો બનાવી અને પોલીસને ચેલેન્જ આપતી હતી, અંતે તેને પકડી લીધી છે। ત્યારે જે લોકો છે, ફરિયાદી છે અને જે સાધુ સંતો છે તે દ્વારા માંગ કરવામાં આવી છે કે કીર્તિ પટેલ પકડાઈ તો ગઈ છે પરંતુ તેની તટસ્થ તપાસ થવી જોઈએ, તેની પૂછપરછ થવી જોઈએ અને જે પણ તેની સાથે હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। જે અમર, કીર્તિ પટેલને રાજસ્થાનથી પકડી પાડવામાં આવી અને ત્યારબાદ જૂનાગઢ લાવવામાં આવી છે। આખું ઓપરેશન છે કેવી રીતે પાર પાડવામાં આવ્યું હતું, કયા સમયગાળા દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી તેને લઈને શું જાણકારી છે? સવારના સમયે આજે તેની ધરપકડ રાજસ્થાનના જયપુર આસપાસથી કરી છે તેવી પ્રાથમિક માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તાલુકા પોલીસની ટીમ દ્વારા સંયુક્ત જે કામગીરી કરાઈ હતી, એક ટીમ બનાવવામાં જુદી જુદી ટીમો હતી પરંતુ એક ટીમને ચોક્કસ માહિતી મળી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને તેના આધારે જયપુર પાસેથી તેને ઝડપી પાડી છે વહેલી સવારે અને બાદમાં તાત્કાલિક તેને જૂનાગઢ હાલ લાવવામાં આવી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવીને હાલ તેનું અહીં મેડિકલ બાદ આગળની કાર્યવાહી માટે તેને ફરી અહીંથી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે। તેની સાથે અન્ય કોણ કોણ ઝડપાયા છે તેની પણ માહિતી ટૂંક સમયમાં પોલીસ દ્વારા જાહેર કરે તેવી શક્યતાઓ છે। જે અમારે પોલીસ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે અત્યારે મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવી છે, ત્યારબાદ કયા પ્રકારની પ્રોસિજર હાથ ધરવામાં આવશે તેને લઈને કોઈ પણ અપડેટ આપવામાં આવ્યું છે? ચોક્કસ કે જે રીતે તેની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેની સાથે કોણ કોણ છે અને તેની પૂછપરછ કરવામાં આવશે। ખાસ કરીને એક મહત્વના સમાચાર એ છે કે કીર્તિ પટેલની ધરપકડ થઈ ગઈ છે એટલે હવે પોલીસ દ્વારા કોઈ મોટી કાર્યવાહી એટલે કે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તેની સામે કોઈ પણ કલમો હેઠળ અથવા તો કોઈ મોટી જે પ્રક્રિયા પોલીસની હોય છે તે તેની સામે થઈ શકે છે તેવી એક પોલીસ સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે। કોમલ,
જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કીર્તિ પટેલ કે જે વિવાદોનું બીજું નામ કહેવાતી હોય છે અને તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે અનેક ખુલાસાઓ પણ આગામી સમયમાં થઈ શકે છે કે કોના દ્વારા આજે મૃગીકુંડમાં કીર્તિ પટેલ દ્વારા જે સ્નાન કરવામાં આવ્યું હતું તેમાં કોના દ્વારા તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું અથવા તો તે કેવી રીતે ત્યાં આગળ પહોંચી હતી, ભગવો વેશ જે તેના દ્વારા ધારણ કરવામાં આવ્યો હતો તે કેવી રીતે તેના દ્વારા ધારણ કરવામાં આવ્યો, તે સવાલો પર પણ અનેક ખુલાસા થઈ શકે છે। તો બીજી તરફ જે યુટ્યુબર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લઈને પણ અનેક ખુલાસા થઈ શકે છે। ત્યારે કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં અનેક ખુલાસા પણ પૂછપરછમાં થઈ શકે છે। તો કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પોલીસે રાજસ્થાનથી આ કીર્તિ પટેલની ધરપકડ કરી લીધી છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે તમામ જે પ્રોસિજર છે તે કરાવવા માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને ત્યારબાદ ફરી એકવાર તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે। પરંતુ આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે મૃગીકુંડમાં તેના દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું। કીર્તિ પટેલ જે હંમેશા સોશિયલ મીડિયા પર તેની વાતો મૂકવામાં આવતી હોય છે અને અપશબ્દો તેના દ્વારા બોલવામાં આવતા હોય છે, બફાટ તેના દ્વારા કરવામાં આવતો હોય છે અને હવે એ જ કીર્તિ પટેલ દ્વારા આજે જૂનાગઢમાં મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદથી અનેક વિવાદનો વંટોળ સર્જાયો હતો, સંતો મહંતો દ્વારા રિએક્શન આપવામાં આવ્યા હતા, સંતો મહંતો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો અને આખરે તેના સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। તો બીજી તરફ પીઆઈ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ તરફ જે યુટ્યુબર છે તેના દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। એમ કુલ 3 ગુના તેની સામે દાખલ કરવામાં આવ્યા છે અને આખરે હવે કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછમાં અનેક ખુલાસા પણ થઈ શકે છે, કારણ કે આ જે વિવાદ છે તે સનાતન ધર્મ સાથે જોડાયેલો છે, કારણ કે લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, તે પ્રકારનો આ વિવાદ સામે આવ્યો છે, કારણ કે કીર્તિ પટેલ દ્વારા ભગવો વેશ ધારણ કરીને આ મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવ્યું હતું।